નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળોના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળોનો પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 1 ખાલી જગ્યા પૂરો. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ તો સરદાર તરીકે ઓળખાયા હતા. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ તો મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો. મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થયો હતો? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓની અંદર વાત કરીએ તો સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દુદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દીનશાહ વાંછા વગેરે નેતાનો સમાવેશ કરી શકાય. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, તેમ તેના ઉપર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? તો 7 સભ્યના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરાચોરી જે ગામ છે તે ગામમાં પોલીસ ગોળીબારથી રોષે ભરાયેલા ગામ લોકોએ પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ મૃત્યુ પામ્યા. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરી. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. ભારતની અંદર રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જે છે તે જવાબદાર હતા? તો ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે જવાબદાર પરિબળો નીચે પ્રમાણે હતા. સમાન અંગ્રેજી શાસન, તો 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એક હતું બ્રિટિશ સત્તા સ્થાપાઈ. પરિણામે દેશમાં એક જ પ્રકારનો વહીવટ અને એક જ પ્રકારના કાયદા અમલમાં આવ્યા. આમ સમાન અંગ્રેજી શાસનથી ભારતના લોકોમાં એકતા આવી અને તેમના રાષ્ટ્રીય એકતામાં ભાવના જન્મી. આર્થિક શોષણ, તો અંગ્રેજ સરકારના શોષણયુક્ત આર્થિક નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા, તેમજ ઉદ્યોગ ધંધા પડી ભાગતા, કારીગરો બેરોજગાર બન્યા. આમ આર્થિક શોષણ સામે અન્યાયની ભાવના ખેડૂતો, મજૂરો અને કારીગરોના રાષ્ટ્રીય જાગૃતિ આવી. અંગ્રેજી કેળવણી, તો અંગ્રેજી કેળવણીનો પરિપાક રૂપે ભારતની અંદર બુદ્ધિવાદીઓનો નાનો પણ એવો શક્તિશાળી વર્ગ ઊભો થયો. બ્રિટનથી વધુ અભ્યાસ કરીને ભારત પરત આવેલા એ શિક્ષિત વ્યક્તિઓએ સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના જાગી. દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક વર્ગ ઊભો થયો. એ વર્ગમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો. સાહિત્યનો વિકાસ, તો 19મી સદીની અંદર ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ વગેરે પ્રાદેશિક ભાષાઓની અંદર વિપુલ સાહિત્ય રચાયું. એ સાહિત્યની અંદર રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારોએ રાષ્ટ્રીય ભાવના વિકસાવવાનો મહત્વનો ફાળો આપ્યો. વર્તમાનપત્રનો ફાળો, તો મુંબઈ, કોલકાતા અને મદ્રાસ, મુંબઈ, ચેન્નઈથી પ્રસિદ્ધ થતા રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ દેશની અંદર રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન આપ્યું. ભારતનો ભવ્ય વારસો, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પુરાતત્વીય સંશોધનો થયા. ભારતની અંદર પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો. આમ ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષો અને ગ્રંથોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કેવી રીતે રહી શકે? એ પ્રશ્ન લોકોની અંદર રાષ્ટ્રીય ચેતના માટેની જાગૃતિ લાવી. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો, તો 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં રેલવે, તાર ટપાલ વગેરે ઝડપી વાહનો અને સાધનોને કારણે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશમાં લોકો સાથે સંપર્કમાં આવ્યા. પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોનું સમર્થન મળ્યું. ભારતની અંદર થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. તો મહારાષ્ટ્રમાં વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વાસુદેવ બળવંત ફડકે ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા. તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી.
મુખ્ય પોલીસ કમિશનર રેન્ડની હત્યા કરવામાં આરોપસર દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર નામના બે ભાઈઓને પકડવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી. ઈસવીસન 1900માં વિનાયક દામોદર સાવરકરે મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી, જે પછીથી અભિનવ ભારત નામે જાણીતી બની. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક પ્રકાશિત થાય તે પહેલાં પ્રતિબંધિત થનારું વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. એ સમયે અંગ્રેજ સરકારે તેમને ધરપકડ કરી જન્મટીપની સજા હેઠળ તેમને આંદોમાનની જેલમાં મોકલ્યા. અહીં તેમની તબિયત બગડતા ભારતની અંદર તેમને નજરકેદ રાખવામાં આવ્યા. કલકત્તામાં સ્થાપેલી અનુશીલન સમિતિના બારિન્દ્ર ઘોષ તેના મુખ્ય નેતા બન્યા. આ સંસ્થાએ ક્રાંતિકારી સાહિત્ય, બોમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. બંગાળની અંદર ખુદીરામ બોઝ તેમના પ્રફુલ્લ ચાકી નામના ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા માટે તેની બગી ઉપર બોમ્બ ફેંક્યો, પરંતુ કમનસીબે તેની કેનેડી નામની અંગ્રેજની જે બગી હતી તેની પત્ની અને પુત્રી બેઠેલા હતા, જેથી બોમ્બમાં તેમના બંનેનું અવસાન થયું. પોલીસ પકડે તે પહેલાં પ્રફુલ્લ ચાકીએ પોતાની ગોળી મારી બલિદાન આપ્યું. ખુદીરામ બોઝની ધરપકડ કરી અને તેમને ફાંસી આપવામાં આવી. અશફાક ઉલ્લા ખાં અને રામપ્રસાદ બિસ્મલે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કાકોરી ટ્રેનની અંદર અંગ્રેજ તિજોરી લૂંટી હતી. આ લૂંટની યોજનામાં અશફાક ઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાઈ જતા તેમને ફાંસી આપવામાં આવી. દુર્ગા ભાભીએ મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર સક્રિય બનાવી હતી. પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વેચવી, નાણાં એકઠા કરવા, બંદૂકો ચલાવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેઓ કરતા હતા. ચંદ્રશેખર આઝાદ બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટની યોજનામાં તેમણે ભાગ લીધો. પોલીસ તેમને શોધતી હતી. તેમણે પ્રતિજ્ઞા લીધી કે હું જીતે જીત અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. ઈસવીસન 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજ પોલીસ સાથેના સંઘર્ષમાં ચંદ્રશેખરે પોતાની પિસ્તોલથી શહીદી વહોરી લીધી. દાંડીકૂચ. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે. અંગ્રેજ સરકારે મીઠા ઉપર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો. એ સમયમાં મીઠાના ઉત્પાદન જે થતું હતું એ ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા ઉપર વેરો નાખવો પાપ છે, કારણ કે મીઠું ભોજનની પાયાની જરૂરિયાત છે. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરથી પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ થઈ. દાંડીકૂચના માર્ગમાં આવતા અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી વગેરે ગામો, શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલે 1930ના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી ભરી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો. એ સાથે તેમણે સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત કરી. એ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પિકેટિંગ, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા. લડતમાં ખેડૂતો, આદિવાસી, સ્ત્રીઓ વગેરે મોટી સંખ્યામાં ભાગ લીધો. સરહદ પ્રાંતના વિસ્તારના સરહદના ગાંધી નામે જાણીતા બનેલા ખાન અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી. અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી લડતને દબાવવાનો પ્રયત્ન કર્યો. હિન્દ છોડો આંદોલન વિશેની માહિતી આપો. તો બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવી લેવા ઈસવીસન 1945માં ક્રિપ્સ મિશનને ભારત મોકલ્યું. ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રતાની માગ સંતોષી શકી નહીં અને ક્રિપ્સ નિષ્ફળ ગયું. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકારે પ્રત્યે અસંતોષ વધતો ગયો. ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ના રાત્રે અંગ્રેજોએ ભારત છોડી જવા માટે હિન્દ છોડોની ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આજે છુપાઈને કશું કરવું નથી. કરેંગે યા મરેંગે.
આ સભામાં ગાંધીજી અંગ્રેજ સરકારને હિંદ છોડોનો આદેશ આપ્યો. હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા. પરિણામે ભારતના શહેરો અને ગામડાઓમાં હડતાલો પડી. દેશભરમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિંદ છોડોની લડતમાં સક્રિય ભાગ લીધો. દેશભરમાં લોકોએ રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેમાં ભારે નુકસાન પહોંચાડ્યું. સમગ્ર દેશના મિલકતો લૂંટવામાં, આગ લગાડવામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી. અંગ્રેજ સરકારે હિંદ છોડો આંદોલનને દબાવી દેવા દમનકારી પગલાં ભર્યા. 1943ના અંત સુધીમાં અંગ્રેજ સરકારે મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરી જેલમાં પૂર્યા. આ આંદોલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમજ અનેક લોકો ગોળીબારથી ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આ આંદોલનને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું અશક્ય છે, એટલે કે હવે શક્ય બની શકે તેમ નથી. મિત્રો, આ જ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.